બીક લાગે. જો જો ઉલરીન દૈરાન રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં મી પે એકદમ મજામાં અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને બસ જોવો ભાઈ અટાણે છે ને ભીહુંનું આખું કામકાજ કરી લીધું. જોવો કે પાણી હે એ બધી કમ્પ્લીટ કરી લીધી. અને અમારે આવ્યા મહેમાન સગન મામોને આવ્યા મેખેડીએથી, તો બધા બેઠા એવું પાણી થઈ ગયું એટલે મારે નીણ નાખવાની છે મકાઈની, તો નાખી દઈએ હાલો નીણ ને પછી જઈએ એ ગમે. હાલો તો નીણું કમ્પ્લીટ બધી નખાઈ ગયું. અને પવન જોવો ભાઈ ભૂકા બોલાવે. અને બધા જવો આ બેઠા સગન મામો ને માર મા ને માર બાપો. ટાઈટ ભૂકા કાઢે ને. બસ આજે મારા બાપોને આવ્યા ને અમારે આલુ પરોઠા બનાવવા, એ બટેટાને બાફી લીધા ને એવો મસાલો બધું કરી દીધું. હા એ આ બધો મસાલો નાખી લીધો ને એવું મિક્સ કરેલી. મિત્તલ હાઈ કે દે. મિત્તલ ને હાથે ફોટા ને વિડિયા ને કેવા અસલ ના આવડે પાડતા ફોટા ને તો બસ એવા પરોઠા બનાવવાની શરૂઆત કરતી હતી મને. એટલું બસ નહીં આપતું. હા એથી વધુમાં પછી ફાટે જાય. હજી ફાટે વાંધો નહીં. ફેરી વાત છે બોલે રીતિને કંઈક નાખ્યું ને બધું ખાવાનું. હા આગળ હા Saya bukan kayak posak. આપણી વાર કર્યા ને તમે બરોબર. હા સારી છે.
હા શરૂઆતમાં આપણે ખબર ન હોય કે એવું થાય. દીપક અટાણે વાસળીને ઠેકાવે એવું ઠેકે કે કામ થાય હલવીશ કઠણ છે લગભગ આપણામાં હોય હું જોઈએ બાકી મારા પાસે ન આવે એવું બને ન હાલે બાકી જોઈએ આગળ કોણે આબરૂ ના થાય ભાઈ પાછી આબરૂ ના થાય એ ધ્યાન રાખજે આબરૂ ના થાય ગોપી એ ગોપી આબરૂ કઈ નહીં છે આય ના ના જમા આય આપણો વાંધો એક નહીં હોય ને હાલી હે જ નહીં મેં કીધું તું નહીં મોરલા જેવી છે દીપક અધીર કરતા આવડે હે એ નહીં આપણે મોલું હોય તો આવે હા એમ ના આવે આઈ બીક લાગે જો જો ઉલરીન જો ઈ રાસ કરતો હોય પણ તારાથી ધોળે ન ભગાય તો થોડાક દી કરીને તો તું આવડે જાય તો બસ તને બીકી નહીં લાગે હાલો ગુંજાડું અહીં હું કઈ રહ્યું તું કામ થશે